ભોજનની અંદર જેટલી પણ સામગ્રી વપરાય છે એના એક એક તત્વ મિલાવટી છે. દહીં, દૂધ, ઘી, છાશ, મસાલા આ બધું, શાકભાજી પણ ઓર્ગેનિક રીતે પાકતા નથી અને બધું જ મિલાવટી આવે છે એવું નહીં, પણ તમામ તત્વો ક્યાંકના ક્યાંક મિલાવટી હોય છે. આબોહવા પણ મિલાવટી ઝેરીલી છે, પોલ્યુટેડ છે અને મિલાવટી ખાવું, આ પ્રકારે ઝેરીલા વાતાવરણમાં રહેવું એટલે આપણે બીમાર પડીએ છીએ અને બીમાર પડીએ તો ડૉક્ટર પાસે જઈએ. ડૉક્ટર પાસે જઈએ એટલે ડૉક્ટર સાહેબ દવા લખી આપે. દવા લખી આપે એટલે આપણે મેડિકલ સ્ટોર ઉપરથી દવા લાવીએ. પણ એ જો દવા જ મિલાવટી હોય, અને મિલાવટી જ નહીં, નકલી હોય, અને નકલી જ નહીં, દવાના કન્ટેન્ટની જગ્યાએ શિક્ષક સાહેબ જે બ્લેકબોર્ડ ઉપર લખતા હતા પહેલાં, એ ચોકસ્ટિક હોય ને એના પાવડરથી દવા બનાવેલી હોય, પાવડરની ટેબ્લેટ હોય, તો આપણે વધુ બીમાર ન પડીએ તો શું પડીએ? જી હા, આપણા ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે છાપેમારી કરી અને છાપેમારી કરી તો જબરજસ્ત મોટું રેકેટ પકડાયું છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ અહીંયા મેડિકલ એજન્સીઓના ત્યાં દરોડા પાડ્યા અને કેટલાક ઘર ઉપર દરોડા પાડ્યા તો 17 લાખની ડુપ્લિકેટ દવાનો જથ્થો પકડાયો છે. બ્રાન્ડેડ કંપનીની દવા, પણ એની જે ટીકડીઓ છે એ ટીકડીઓ ખરેખર કંપનીમાં નથી બનેલી, બનેલી છે પરપ્રાંતમાં, બીજા પ્રાંતમાં, અને એ ટીકડીઓની અંદર, દવાની ટીકડીની અંદર એક પણ એલિમેન્ટ દવાના લગતો નથી, ચોકસ્ટિકમાંથી બનેલો છે, ચોકસ્ટિકમાંથી. અને કંપનીઓ પણ કેવી છે? ટોરેન્ટ ફાર્મા, ગ્લેક્સો, ઇપ્કા કંપની અને બાયોસ્વિફ્ટ, આ 4 કંપનીઓનું ડુપ્લિકેશન. આ કંપની પૈકીની એક ટોરેન્ટ તો આપણા ગુજરાતમાં છે, પણ એનું ડુપ્લિકેશન બીજા પ્રાંતમાં થાય છે. એ દવા આપણા ત્યાં લાવવામાં આવે છે અને આપણા ત્યાં કેટલાક નફો કમાવાની લાલચે વેચે છે. અને એટલે જ આ રેકેટ આપ તમામ સમક્ષ લાવવું જરૂરી છે, કારણ કે આપણા સ્વાસ્થ્યનો મુદ્દો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજકોટની નિર્મલ મેડિકલ એજન્સીમાં દરોડા પાડ્યા હતા. અહીંયા ટોરેન્ટ ફાર્મા કંપનીની અલગ અલગ, એ બ્રાન્ડના નામથી બનેલી, એ કંપનીની નહીં, અલગ અલગ દવાઓ પકડાઈ હતી. એના માલિક છે જિગ્નેશ વઘાસિયા. એમને અમે પૂછ્યું તો એમને શું કહ્યું એ સાંભળી લો. વિધાઉટ બિલ કોઈ પણ જાતનું વર્ક કરતા નથી સર, બરાબર છે. મારી પાસે ચાઇમોરાલ 4 ટેબ્લેટ કરીને 100 સ્ટ્રીપ ભવ્ય મેડિસિન બરોડામાંથી આવેલ હતી સર, બરાબર છે. એમાંથી આ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના ચેકિંગ દરમિયાન 32 સ્ટ્રીપ એ લોકો સીઝ કરી ગયા છે અને 12 સ્ટ્રીપ સેમ્પલ રીતે લઈ ગયા છે, બરાબર છે. અને મારી પાસે જે મેં 100 સ્ટ્રીપ મગાવેલી હતી સર, એનું બિલ પણ હું તમને હાલ બતાવી રહ્યો છું સર. બરોબર. એટલે એકચ્યુઅલ આપણને ખ્યાલ જ ન હોય કે ભાઈ આપણે તો બિલમાં માલ લીધો હોય એટલે આપણને તો ખ્યાલ જ ન હોય કે આ વસ્તુ ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ. અને આપણે તો બેચ નંબર વાઇઝ ઓરિજિનલ જે બેચ છે એ બેચ નંબર વાઇઝ MRP તમામ વસ્તુ જોઈને જ આપણે. સવાલ એ છે, કેમિસ્ટ આ પ્રકારની દવા વેચે છે કેમ? શું કેમિસ્ટના ધ્યાનમાં નથી? અને એટલે જ ચર્ચા કરવી જરૂરી છે. આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મુદ્દો છે. ડૉક્ટર વસંતભાઈ પટેલ સિનિયર ફિઝિશિયન છે, જશુભાઈ પટેલ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે, SG કોશિયા કમિશનર છે ફૂડ એન્ડ ડ્રગ્સ, કિરણભાઈ ઠક્કર માલિક છે ઓલ કેર મેડિસિનના. કિરણભાઈ, આપની પાસેથી જાણવું છે, આ પ્રકારની દવા દુકાનમાં વેચાય અને કેમિસ્ટના ધ્યાનમાં ન હોય એવું કેવી રીતે માની શકાય? કેવી રીતે માની શકાય? જિગ્નેશભાઈ, કિરણભાઈ અવાજ મળે છે? હા હા, કિરણભાઈ, તમારા ત્યાં જે દવા હતી, આ ચોકસ્ટિક વાળી દવા તમારા ત્યાં વેચી, તમારા ત્યાંથી મળી, તમારા ધ્યાનમાં નહોતું કે આ ભાઈ આ તો ટોરેન્ટ તો ગુજરાતની કંપની છે, આ બધી કંપનીઓ બીજી છે, તો તમે કેમ આ દવા વેચતા હતા? સાહેબ, એમાં એવું હતું કે આપણે જે દવા પરચેસ કરીએ છીએ એ જે જગ્યાએથી આપણે પરચેસ કરી છે એ બહુ જૂની અને જાણીતી એજન્સી છે, ઘણા વર્ષો જૂની છે. અને એજન્સીમાંથી જ્યારે આપણે મેડિસિન્સ મંગાવી તો સૌથી પહેલાં આપણે છે ને કંપનીનું જે બિલ હોય છે એ બિલ ચેક કર્યું હતું, CFA ઇન્વોઇસ ચેક કર્યા પછી આપણે એની અંદર જે સ્કેનર આવે છે, જે તમને બતાવી દઉં છું, જે આપણે એનો ફોટો લીધો છે, એ
આ છે બોક્સ, આ જે સ્કેનર છે, આવું સ્કેનર આપણે સ્કેન કર્યું. એ સ્કેન કર્યા પછી એની અંદર છે ને જે નેક્સ્ટ સ્ટેપ આવે છે એ આ રીતે આવે છે કે આ ટોરેન્ટની ઓરિજિનલ દવા છે એવું દર્શાવે છે એ લોકો. જી. એને તદ ઉપરાંત જ આપણે એનું વેચાણ ચાલુ કર્યું હતું. અને આ વસ્તુ જેન્યુઅનલી છે ને દેખાડવામાં કોઈ જ વસ્તુ ખબર પડે એવી હતી નહીં કે ભાઈ આ ડુપ્લિકેટ દવા છે કે ઓરિજિનલ દવા છે. પણ કિરણભાઈ, ભાવ ફરક ઉપરથી તો ખબર પડે ને. આ ડુપ્લિકેટ વાળો સસ્તી આપે આટલી બધી, તો ભાવ ફરક ઉપરથી ખબર ના પડે આપણને? સાહેબ હા, ના ફરક ના સર, એમાં એટલું બધું માર્જિન નથી હોતું સર. મેં જે મંગાવી હતી એનું બિલ તમને બતાવી દઉં. જે કંપનીનો રેટ ઓરિજિનલ હોય છે ને એ રેટમાંથી જ આપણે એ માલ મંગાવ્યો હતો સાહેબ. આ રહ્યું બિલ, આ રહ્યું. એમાં આપણું ખાલી સર 2% માર્જિન હોય છે. એટલે મને બિલકુલ આઈડિયા ના આવે. આની આ પ્રોડક્ટ જો મને 20 કે 25% મળતી હોય તો મને ખબર પડે કે સર આ પ્રોડક્ટ ડુપ્લિકેટ છે. પણ જ્યારે આની આ પ્રોડક્ટ એકદમ જે કંપની રેટ છે એ કંપની રેટથી લીધી હોય તો આપણને સર બિલકુલ આઈડિયા ના આવે. પણ કિરણભાઈ, બીજો ડિસ્ટ્રીબ્યુટર, ગુજરાતની દવા, ગુજરાતની કંપની અને ડિસ્ટ્રીબ્યુટર બહારથી આવે દવા, પછી તો ખબર પડે ને. હા સર, પણ સર એ મને આઈડિયા ના હોય ને. મેં જે દવા મંગાવી એ અમદાવાદથી કૃષ્ણમ મેડિકલ એજન્સીમાંથી મંગાવી હતી. હવે મને એ જાણ ના હોય કે એ પાર્ટીએ દવા ક્યાંથી મંગાવી છે. ખેર કિરણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી ફરજ હતી આપનો પક્ષ મૂકવા દેવાની તક આપવી જોઈએ. આપ જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. મહેરબાની કરીને હવે વેરીફાઈ કરજો, કારણ કે દવા સાજા થવા માટે લોકો ખર્ચે, ચોક ખાવા માટે તો નહીં જ કિરણભાઈ, ચોક ખાવા તો નહીં ને. ખેર, એસજી કોશિયા સાહેબ જે આ ડિપાર્ટમેન્ટના હેડ છે તેમને શું કહ્યું, મેં તેમની સાથે વાત કરી છે એ જોઈ લઈએ. કોશિયા સાહેબ, કયા પ્રકારનું આ રેકેટ છે અને કયા પ્રકારના કન્ટેન્ટ જે છે તે સ્વાસ્થ્ય માટે હાનિ કરતા છે? તાજેતરમાં જે આ અમદાવાદ ખાતેથી વટવા નરોડા સીટીએમ પાસેથી જે વગર લાયસન્સ છે ઘરની અંદર જે દવાઓ સંગ્રહ કરતા હતા, સંગ્રહ કરતા એટલું જ નહીં પણ એ દવાઓ બનાવટી નકલી અન્ય રાજ્યોમાંથી લાવીને વેચતા હતા. આ એક મોટું કૌભાંડ કે એક જગ્યાએથી લગભગ 3 લાખ, બીજી જગ્યાએથી 12 લાખ, એમ 15 લાખ જેટલી દવાનો જથ્થો જે વગર બિલે વગર લાયસન્સે સંગ્રહ સ્ટોર કરીને લાવેલા હતા. પ્લસ આ દવાઓ ક્યાં બની છે કોઈ બિલ નથી, એમાં કોઈ લખ્યા પ્રમાણે કોઈ ઘટકો નથી. આ સિસ્ટમમાંથી લાયસન્સ લીધા વગર કોઈ કંપનીની જાણીતી બ્રાન્ડ હોય, માર્કેટમાં એનું સારું નામ હોય, સ્થાન હોય, એવી દવાને ડુપ્લિકેટ બનાવીને રાતોરાત પૈસા થવા માટે અમુક લેભાગુ તત્વો આ દવાઓ બનાવે અને એની સાથે સંકળાયેલા લોકો એને લાવીને વેચે. એક સમાજ માટે એક ગંભીર અને ખતરાની બાબત છે. અમને આ ફ્રાઇડે જે અમને ઇનપુટ મળ્યા, ફ્રાઇડે તે લગભગ આ 15 લાખની દવાઓ 2 જણના ઘરમાંથી ઝડપી પાડી, જેનો ડેટાબેઝ અમારા સિસ્ટમમાં લાયસન્સદાર નહોતા એટલે નહોતો, પણ અમારી ટીમે એના ઘરના પગેરા મેળવીને ઘરમાંથી પકડી. ત્યાંથી ક્યાં ક્યાં ગઈ છે તો કે રાજકોટ, બરોડા, સુરત અને અમદાવાદ, જ્યાં અનફોર્ચ્યુનેટલી જે દવાના લાયસન્સદારો હતા, જે હોલસેલવાળા હતા કે રિટેલવાળા હતા, એ લોકોએ લીધેલી હતી. તો આ એક દવા જે કંપની બનાવીને આપે એના કરતાં અડધા કિંમતમાં વગર બિલે લઈને વેચવાનું એક કૌભાંડ હતું. અને આ એક સમાજ માટે ખૂબ જ ગંભીર ખતરો કહેવાય એવું કામ હતું. કોશિયા સાહેબ, કેમ કે ચોકમાંથી દવા બનાવેલી હતી એટલે ચોકસ્ટિકને દવા તરીકે વેચતા હતા. આ સંજોગોમાં એ ડિસ્ટ્રીબ્યુટરો અને કેમિસ્ટ આ બંને કેટલા જવાબદાર? કારણ કે એ તો પાક્કું જ છે સાહેબ, કોઈ બ્રાન્ડેડ કંપની હોય તો એના ડિસ્ટ્રીબ્યુટરના પણ ધ્યાનમાં આવે, કંપનીના તો ધ્યાનમાં આવે, ડિસ્ટ્રીબ્યુટરના ધ્યાનમાં આવે કે ક્યાંક લીકેજ છે સિસ્ટમમાં, ક્યાંક કેમિસ્ટ, તો કેમિસ્ટ એવું તો હોય નહીં કે કેમિસ્ટની સમજ ન હોય. તો કેમિસ્ટ જે પણ આ સેલ કરે છે એ અને વિતરક આ બંને કેટલા જવાબદાર? આ દવા જ્યારે એ પ્રાઇસ લિસ્ટમાં જે બતાવ્યા હોય એના કરતાં પણ સસ્તી 50%થી જ્યારે આવતી હોય ત્યારે આનો ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર હોય કે રિટેલર હોય એ બંને પણ ઇક્વલી જવાબદાર છે. કારણ કે આ જે અનઓથોરાઇઝ સ્ટોકિસ્ટ પાસેથી, અનઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી અથવા તો અનઓથોરાઇઝ સપ્લાય ચેઇન પાસેથી લાવતા હોય, ભલે એના પાસે પછી બિલ હોય, પણ આ જે જેન્યુન વસ્તુ નથી વેચતો, ગ્રાહકની સાથે એક આવી બનાવટી નકલી દવા વેચીને ગ્રાહકના જાન સાથે ખેલવાડો કરે છે, તો એક ગંભીર કૃત્ય છે. અને આ દવા વેચનાર, સંગ્રહ કરનાર પણ એટલા જવાબદાર છે આમાં. કોશિયા સાહેબ, કેમિસ્ટ એમ કહે છે કે અમારે તો ધ્યાનમાં ન હોઈ શકે કે આ અસલી છે કે નકલી, કે આ ચોકથી બનેલી છે કે આ કન્ટેન્ટવાળી છે. આ માની શકાય ખરું? કારણ કે એ તો ખરીદતો હોય, એને તો ખબર હોય ને કે આ લોટની આ દવા આટલા રૂપિયામાં મળે ને આટલામાં મળે છે, તો અસલી ન હોઈ શકે. કેમિસ્ટનો એવો દાવો હોય કે અજાણતા અમને કોઈ આપી દીધી, અમે વેચી દીધી, માની શકાય ખરું?
એવું કોઈક સંજોગોમાં બને, પણ સામાન્ય રીતે આજે કેમિસ્ટ પણ એક ભણેલો ગણેલો ક્વોલિફાઈડ વ્યક્તિ છે, ફાર્માસિસ્ટ છે, એને દવાના બેઝિક વસ્તુનું જ્ઞાન ભણવામાં મળેલું હોય છે. અને આજે કોઈ વસ્તુ સસ્તી આપતો હોય ત્યારે કેમિસ્ટે પણ એનું ક્વોલિટી માટે ડાઉટ કરવો જોઈએ. કેમિસ્ટે પણ એના ઓથોરાઇઝ સપ્લાયર કે ડિસ્ટ્રીબ્યુટર પાસે લાવવું જોઈએ. આજે મેં જે દવા પકડી છે એમાં એક ટોરન્ટ કંપનીની પણ ડીલિંગ બ્રાન્ડની દવા છે. આજે ટોરન્ટ કંપની ગુજરાતની છે, ગુજરાતમાં એના સીએની વજન છે, ગુજરાતમાં એના ડિસ્ટ્રીબ્યુટર છે, ગુજરાતમાં એના હોલસેલર છે. તો આ દવા પછી અન્ય રાજ્યોમાંથી શું કામ લાવવી જોઈએ? કે આજે 50% ભાવથી રોકડેથી વગર બિલે લાવીને એક મોટું માર્જિન કમાવાની ભાવનાથી કોઈ લાવે અને એ જ વસ્તુ માર્કેટમાં જાય ત્યારે એક આવો કાયક થતો હોય છે. ડૉક્ટર વસંતભાઈ જોડાયા છે. વસંતભાઈ, જુઓ, અમે તો ડૉક્ટર પાસે જઈએ, તમારા જેવા ડૉક્ટર હોય, નાડ પારખીને ઓળખી પણ લે, જાણી પણ લે કે ભાઈ આ બીમારી છે એટલે આ દવા આપવી પડે. હવે દવાની અંદર આ ચોકસ્ટિક હોય અને અમે સાજા ના થઈએ તો અમે શંકા તો તમારા લોકો પર જ કરીએ ને. આ દવાઓ આ પ્રકારે ચોકસ્ટિક આપવી કેટલી ખતરનાક, કેટલી ઘાતક અને જવાબદાર કોણ? આને રોનકભાઈ સઅપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવો જોઈએ. આ આખી ચેઇન મેન્યુફેક્ચરથી માંડી અને છેક રિટેલ પ્રોડક્ટવાળા સુધી, અને જે પણ આમાં મુખ્ય કલ્પ્રિટ છે એ લોકોને આ જ સજાની જોગવાઈ અંદર સજા મળવી જોઈએ. અત્યારે સંસદ ચાલી રહ્યું છે. આપના માધ્યમથી હું વડાપ્રધાનશ્રીને અને ગૃહ રાજ્યમંત્રીને ઔષધ મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ પર જેના પણ હાથમાં હોય એક અપીલ કરું છું કે અત્યારે સંસદમાં ઓર્ડિનન્સ લાવીને આ નકલી દવા અને ફૂડ એન્ડ ડ્રગમાં પનિશમેન્ટ, ડેથ પનિશમેન્ટનું એક ઓર્ડિનન્સ લાવે. એમાં લગભગ બધી જ પાર્ટીઓ સહકાર આપશે. તો આ એક પહેલાંમાં પહેલું પગલું ભરવું જોઈએ અને આવા જેટલા પણ ગુના છે એને આની અંડરમાં રજીસ્ટર કરવા જોઈએ. નંબર 1. નંબર 2 કે સરકારે, અને કોશિયા સાહેબ હમણાં જ આવી ગયા, આપના ઇન્ટરવ્યૂ લીધો છે આપણે, તો હું કોશિયા સાહેબને પણ એક અપીલ કરું છું કે એક સ્ટ્રીપ 10 રૂપિયાની આવતી હોય સ્ટોકિસ્ટ પાસે, ફાર્માસિસ્ટ પાસે, અને એની એમઆરપી 100 રૂપિયા હોય, તો આવું સરકાર શા માટે આવી પરમિશન આપે છે? મારો તો પ્રશ્ન અહીંથી જ શરૂ થાય છે કે સરકાર આવી પરમિશનો, ઊંચી એમઆરપી છાપવાની પરમિશન શા માટે આપે છે? સરકારી જે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો છે એમાં 80% ડિસ્કાઉન્ટમાં કેવી રીતે દવા વેચાય? આનું નફાનું ધોરણ કેટલું હશે તો 80% ડિસ્કાઉન્ટ જન ઔષધિ કેન્દ્રો, જે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર છે એમાં એ લોકો વેચે છે. એટલે સરકાર પણ આમાં શા માટે ડિસ્કાઉન્ટની લાલચો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં પણ આપે છે? ત્યારે આવા જે ડુપ્લિકેટ વેચવાવાળા ફાઈ જશે. જી, જન ઔષધિ કેન્દ્ર જે છે, ડૉક્ટર સાહેબ આપ પણ જાણો છો કે એની અંદર આ કંપનીઓનો જે નફો છે એ ઓછો હોય છે, કારણ કે એ બ્રાન્ડેડ નથી, એ જેન્યુન ભાવ છે, બજારમાં વેચાય છે, મોંઘા ભાવે વેચાય છે. પણ જશુભાઈ મારી સાથે જોડાય. જશુભાઈ, કેમિસ્ટ કેટલા જવાબદાર આ પ્રકારની સ્થિતિ માટે? દવાની અંદર અમારી સિસ્ટમ જે છે 3 ટાયર સિસ્ટમ છે. કંપનીના ડેપો ઉપરથી ડિસ્ટ્રીબ્યુટર જોડે જાય, ડિસ્ટ્રીબ્યુટર જોડેથી રિટેલર જોડે જાય, અને રિટેલર જોડેથી ઉપભોક્તા જોડે જતું હોય છે. કિરણભાઈની વાત હું સાંભળતો હતો અને એની અંદર જે એ વાત કરતા હતા કે મેં બિલથી ખરીદેલો છે. લગભગ છેલ્લા 2 વર્ષથી આ બધું ચાલે છે અને મેં લગભગ જુદા જુદા વિડીયો દ્વારા ગુજરાતના તમામ વેપારીને એવું જણાવેલું કે તમે કંપનીના ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર જોડેથી માલ ખરીદવાનું રાખો. એમનું કહેવું એમ છે કે ભાઈ મેં ભવ્યા ડિસ્ટ્રીબ્યુટર ભાવનગર બરોડાવાળા પાસેથી લીધું ને બરોડાવાળાએ ક્રિસ્ટમવાળા જોડે લીધું, પણ આ બેમાંથી એક પણ ટોરેન્ટ કંપનીનો ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ છે. ભૂતકાળમાં મેં ઘણી બધી વસ્તુમાં કીધેલું છે કે તમને વધુ ડિસ્કાઉન્ટ, વધુ ક્રેડિટ મળતી હોય એટલે ઓરિજિનલ છે એવું નહીં માની લેવાનું. કંપનીના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ પાસેથી જ માલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ઓલરેડી કાયદાની એટલી બધી છટકબારીઓ છે કે પહેલાં તો રોનકભાઈ તમને આ 1577માં જે છે એમાં લગભગ ડુપ્લિકેટ દવા માટે કદાચ હું આ 4થી વખત અહીંયા આવ્યો છું ને તમે આ બાબતે ખૂબ એગ્રેસિવ છો.
ગુજરાત રાજ્યનું ઔષધ નિયમન તંત્ર પણ ખૂબ એલર્ટ છે, આરોગ્ય ખાતું પણ એલર્ટ છે કે અહીંયા માલ પકડાયો. ઓલરેડી છેલ્લા 1.5-2 મહિનાથી હૈદરાબાદ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, દિલ્હી બધે જ રેડો આ ચાલુ છે આ બાબતની પ્રોડક્ટો. આ 17 પ્રોડક્ટો 17 લાખનો માલ છે, પણ લગભગ 200 કરોડથી વધુનો માલ આ બજારની અંદર ઘૂસવાની તૈયારીમાં હતો. ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ આ માલ ઘેર ને ઘેર પકડી લીધો છે. એની પાસે લાયસન્સ પણ નથી. મને એ નવાઈ લાગે કે ખરીદનારને પણ એટલી તો ખબર હોવી જોઈએ કે જે તે લાયસન્સ ધારક છે ઓરિજિનલ છે, એનો જીએસટી નંબર ઓરિજિનલ છે, કેમિસ્ટ રિટેલર. તો આજે જ્યારે વર્ષો પહેલાં બી જ્યારે ડોમેસ્ટિકમાં દવા વેચાતી હતી તો બારકોડ સિસ્ટમ લાવવા માટે ઘણા બધા પ્રયત્ન આપણે કર્યા હતા. આજે લગભગ 365 બ્રાન્ડમાં બારકોડ સિસ્ટમ આવી ગયેલી છે, એની પણ કોપી થાય છે. આજે અમે કંપનીઓનો ઓફિશિયલ કહીએ છીએ કે તમે કંપનીના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ, બાકીના કોઈ પણ જગ્યાએથી બીજા લેવલથી માલ વેચાતો હોય, જે બી ડિસ્ટ્રીબ્યુટર આવા સ્ટોકિસ્ટોને પ્રાધાન્ય આપતો હોય એના તમે ટર્મિનેટ કરો, અથવા આવા સેમી હોલસેલર પાસેથી કોઈ સ્ટોકિસ્ટ માલ લેતો હોય એને પણ સ્ટોકિસ્ટ તરીકે તમે રદ કરો. પણ જ્યારે દવા કોઈ સ્વાર્થથી ખાતું નથી, દવા કોઈને શોખથી ઈચ્છા નથી થતી. આજે જે કંપનીનો માલ પકડાયો છે, તમે જુઓ ટોરેન્ટનો માલ છે, ગ્લેક્સોનો માલ છે, એક દવા 300 રૂપિયા ઉપરથી મોંઘી જ છે, અને એની અંદર ચોકનો ભૂકો. એ તો જે વસ્તુ માટે દવા લેવાની એન્ટીબાયોટિક દવા છે, ચાઇમોરલ ફોલ્ટ, એ સોજો ઉતારવા માટેની છે, અને એ દવાની અંદર ચોકનો ભૂકો હોય. ભૂતકાળમાં પણ મેં આ બાબતે કીધેલું છે કે આવા લાયસન્સો, ધારો કે ભૂતકાળમાં ઘણા બધા પકડાયા છે, પણ એને લાયસન્સ ફરીથી ના મળવું જોઈએ. પણ આવા જ લોકો, આજે જે આ છોકરો પકડાયો, આગળ ભૂતકાળ બધા 2-3 વખત ડુપ્લિકેટમાં જ પકડાયેલો છે. આ જે છોકરો વાત કરે છે એ બી આગળ આ 2 વખત પકડાયેલો છે, પણ કેમ છૂટી જાય? કંઈ કાયદામાં કોઈ જોગવાઈ નથી અને કોઈ સજા નથી થતી. કારણ કે આજે કેસ ચાલે છે, જે અધિકારી કેસ કરે છે એ પ્રમોશન થતાં રિટાયર થઈ જાય છે, તો એ કેસનું કોર્ટોમાં કોઈ ચુકાદો આવતા નથી, અને છેલ્લે આ બધા છૂટી જતા હોય છે, અને આવા લોકોને પ્રોત્સાહન મળતું હોય છે. 1-2 મહિના જેલમાં રહી અને આજે 10 રૂપિયાની દવા બનાવડાઈ અને 500 રૂપિયા મળતા હોય, તો વચ્ચે જે કંઈ વ્યવહાર કરવો પડતો એ કરી નાખતા હોય. પણ આ બધી જ વસ્તુઓમાં અમે અમારા રિટેલ વેપારીને ચોક્કસ કહીએ છીએ કે વધુ ડિસ્કાઉન્ટ મળતું હોય, વધુ ક્રેડિટ મળતી હોય, આવા જોડેથી ન લો. અમે તો ગ્રાહકને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે દવાની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટે ફિક્સ કરેલો માર્જિન છે, એનાથી વધુ ડિસ્કાઉન્ટમાં માલ મળતો હોય તો તમે ચોક્કસ, આજે સોનીના ત્યાં સોનું લેવા ગયા હોય અને બજાર ભાવ લાખ રૂપિયા ચાલતો હોય ને તમને કોઈક 30,000માં હાલતું હોય, તો તમે એમાં ડાઉટ કરો છો. એમ દવાની જ્યારે તમને ડૉક્ટર લખી આપે છે અને એમાં કોઈ શોખથી ખાવાનું નથી, તો શા માટે? બીજું, આજે બી ડિપાર્ટમેન્ટમાં કોશિયા સાહેબ લાઇનમાં હતા. આજે બજારની અંદર એવા કેટલાક સેમી હોલસેલર છે કે રોજના 25-30 લાખ રૂપિયાનો ધંધો પૂરા ગુજરાત નહીં, પૂરા હિન્દુસ્તાનમાં કરે છે, અને એ બિંદાસ એમનો માલ વેચાય છે. આ બધા જ આવો માલ મિક્સ નહીં કરતા હોય એની શું ખાતરી? આવાના ત્યાં સેમ્પલ લેવા જોઈએ. એટેચ મેડિકલ સ્ટોર્સ છે, એના ત્યાં જે ડૉક્ટરો દવાઓ રાખી અને વેચાણ કરે છે, એના ત્યાં સેમ્પલ લેવા જોઈએ, તો મોટા પ્રમાણમાં માલ પકડાશે. આ બધી જ વસ્તુઓની અંદર ખરેખર જો એક વસ્તુમાં તપાસ થાય તો આ તો બધી નાની માછલીઓ છે, મોટી માછલીઓ આમાં બચી જાય છે કાયદાની રૂએ. તો આની અંદર કોઈ જગ્યાએ છોડાય નહીં. આમાં કાયદા, જેમ ડૉક્ટર સાહેબે કીધું કે કેન્દ્રમાં અત્યારે ઓલરેડી ચોમાસું સત્ર ચાલે છે, તો ડીપીસીઓ આપણો જે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર છે, દેશ આઝાદ થયો પહેલાંનો છે, એમાં સુધારા વધારા ઘણા થયા. નવો ડીપીસીઓ ઓલરેડી ડૉક્ટર માંડવિયા સાહેબ હેલ્થ મિનિસ્ટર હતા ત્યારે બનેલો હતો. આજે જ્યારે ચાલે છે તો એની અંદર આવી દવાઓના વેચાણ ઉપર કડકમાં કડક સજા થાય એવી જોગવાઈઓ લાવો, તો આની પર કંટ્રોલ આવશે. ખેર, સરકાર જે કાર્યવાહી કરે ત્યારે પણ કેમિસ્ટ અને આપણે કેવી રીતે ઓળખી શકીએ સરળ રીતે? મેં વાત કરી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેપ્યુટી કમિશનર સાથે. દરજી સાહેબ, કયા પ્રકારની નકલી દવા હોય છે અને તેની ઓળખ કેવી રીતે કરી શકાય? જે માર્કેટમાં ફાસ્ટ મૂવિંગ હોય કે જે અને મોંઘી હોય એવી બંને દવાનું ડુપ્લિકેટ દવા બને, સ્પુરિયસ દવા અન્ય જગ્યાએ બનાવે, અને એમાં કે જે એકચ્યુઅલ હોય એપીઆઈ, એકચ્યુઅલ ઘટક હોય એ નાખે જ નહીં, એના બદલે એકદમ હલકી કક્ષાનો કોઈ પાવડર નાખે, ચોકનો કે કોઈ પણ, અને એવી રીતે દવા માર્કેટમાં, એટલે એને એ ઓછામાં ભાવે એને પડતર કિંમત થાય અને વધુ નફાથી માર્કેટમાં વેચે, અને જે લોભામણા તત્વો હોય માર્કેટમાં એ આવી દવાઓ
તરત ખરીદે. તો અમને હમણાં માર્કેટમાંથી જે મળી છે, હું આપને 2-3 દવા વિશે કહું તો એક ગ્લેક્સો કંપનીની જે પેટન્ટ અને બ્રાન્ડેડ દવા છે એ ઓગમેન્ટિન મળી. ત્યાર પછી બાયોસ્વિપની અમને સ્વિફ સેફ મળી. ટેક્ઝિમો જે આલ્કેમ કંપનીની લીડિંગ બ્રાન્ડ છે. આ ઉપરાંત જે ટોરેન્ટ કંપનીની કાયમોરોલ ફોર્ટ છે એ પણ લીડિંગ બ્રાન્ડ છે. અમે આ દરેક કંપનીનો સંપર્ક કર્યો કે ભાઈ તમારી ઓરિજિનલ પ્રોડક્ટ બારકોડ અને એ વિશે માહિતી આપો, જેથી અમે કમ્પેર કરી શકીએ કે માર્કેટમાં ઓરિજિનલ કઈ છે અને ડુપ્લિકેટ કઈ છે. તો સૌથી પહેલાં રિસ્પોન્સ અમને ટોરેન્ટ કંપનીમાંથી આવ્યો અને એમણે અમને બતાવ્યું કે ભાઈ અમારી જે સ્ટ્રીપ છે એમાં અમારો કંપનીનો લોગો તમે યુવી લાઇટ હેઠળ કરશો તો મળશે. અમારા તમામ ઇન્સ્પેક્ટરને અમે સૂચના આપી કે ભાઈ આવો એક લોગો આપણે ચેક કરવાનો છે, નકલી છે કે અસલી માટે. દરેકને એક ડેમો પણ મોકલ્યો મોબાઈલથી અને દરેક વિઝિલ છે હું આપને પણ બતાવું છું કે આપ કેવી રીતે આઈડેન્ટિફિકેશન કરી શકાય. સપોઝ આ ડુપ્લિકેટ દવા છે અને આપણે યુવી લાઇટ ક્યાંય લેવા જવાની નથી કોઈ લેબમાં કે એવું. માર્કેટમાં જે નેલ પોલિશ કરતા હોય અથવા ઘરે બહેનો કરતી હોય અને નેલ પોલિશ કર્યા પછી જે સૂકવવા માટે જે વપરાય છે આ યુવી, એમાં પણ યુવી રેજ હોય તો એનાથી આપણે આઈડેન્ટિફિકેશન કરી શકીએ. સપોઝ આ કાયમોરોલ નકલી દવા અમે જે પકડી છે એમાં તમે આવી રીતે યુવી લાઇટથી કરશો તો કંઈ જ નહીં દેખાય કંપનીનો લોગો કે નહીં. જ્યારે આ કંપનીની ઓરિજિનલ દવા છે એમાં આપ જો યુવી લાઇટ કરશો તો બ્લુ કલરમાં આપ જોઈ શકો છો ટોરેન્ટ કંપનીનો લોગો છે. મીન્સ આ દવા અસલી છે અને જેમાં લોગો ન દેખાય એકદમ નકલી છે. તો આ તમે ઘરેથી પણ કરી શકો. કોઈ પણ કેમિસ્ટ કે આ જે ઇક્વિપમેન્ટ છે નાનું 200 થી 250 રૂપિયા માર્કેટમાં મળે છે, તો આપ આઈડેન્ટિફિકેશન કરી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર દરજી સાહેબ. કોઈ પણ ફૂડ પ્રોડક્ટમાં જે મિલાવટ કરે છે ને એ માનવતાના દુશ્મન છે, આતંકી છે. આતંકી એકવાર ગોળી મારે એ ગોળીથી જેટલા મરતા હોય એટલા મરે, બોમ્બથી મરતા હોય એટલા મરે. પણ ખાદ્ય પદાર્થોમાં જે મિલાવટ કરે છે એ રોજ મારે છે. અને એ ખાદ્ય પદાર્થમાંથી મિલાવટના કારણે જે બીમાર પડે છે અને પછી દવા આપણે ખાઈએ છીએ અને વધુ બીમાર પડીએ છીએ. એટલે કે દવામાં જે મિલાવટ કરે છે ને એ રાક્ષસ છે અને રાક્ષસને કેવી સજા આપવી તે મારા દેશની સરકારે નક્કી કરવી જોઈએ. મારા દેશની સરકાર નક્કી કરે કે આવા રાક્ષસોને કેવી સજા આપવી જોઈએ, કેવી સજા આપવી જોઈએ. ચોક વેચે છે દવાના સ્થાને ચોક.